તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 5 ની અંદર આસપાસ અને એની અંદર આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 15 ઠંડુ કે ગરમ. એક કઠિયારો હતો. તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા છે. સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો. એક દિવસ તે જંગલમાં ખૂબ જ દૂર સુધી જતો રહ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી. તેની આંગળીઓ થીજી ગઈ હતી. કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો. પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા. મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તેઓ સમજી શક્યા નહીં. વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો. અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? આ ટચુકડામાં માણસને કોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયું, પરંતુ તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો. તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ પૂછ્યું. કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે. મારા હાથ થીજી જાય છે. તેથી હું તેને ગરમ રાખવા માટે તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે, હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે, જો તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? કઠિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી વાસણમાંથી બટાકા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો. પરંતુ બટાકા ખૂબ જ ગરમ હતા. તેને ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂંક, ફૂંક. અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે, તે ફરી ફૂંક મારે છે. હવે શું? શું તે બટાકા સળગાવવા જઈ રહ્યું છે? થોડી વાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યું. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને ફૂંકો મારી કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું છું? કઠિયારાએ જવાબ આપ્યો, સહેજ પણ નહીં. તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાકા પર ફૂંક મારો છો, જે પહેલેથી ખૂબ જ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? ના ના, મારા નાના મિત્ર, આ બટાકા ખૂબ જ ગરમ છે. હું તેને ઠંડા પાડવા માટે તેના પર ફૂંકો મારું છું.